છૂટાછેડા માટે હવે 6 મહિનાની રાહ જોવાની જરૂર નથી. જી હા, ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય સામે આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટ એક મહત્વનો નિર્ણય લીધો છે. અમદાવાદ ફેમિલી કોર્ટના આદેશને ફગાવી હાઈકોર્ટે એક નવો માર્ગ આપ્યો છે. જો પતિ પત્ની બંને અલગ થવા સંબંધ હોય તો કોર્ટ તેમને રોકી શકશે નહીં અને કાયદાકીય જે વિલંબ થતો હતો અને જે જિંદગી છે તે કહેવાય છે કે વર્ષો છે તે વેડફાતા હતા, હવે એ વર્ષો નહીં વેડફાય. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. આપણે છે જ્યારે લગ્ન જીવનની શરૂઆત લોકો કરતા હોય છે ત્યારે 7 વચનો આપવામાં આવતા હોય છે, પરંતુ ક્યાંક સમજણ અને એકબીજાને એડજસ્ટ ન થતું હોય છે એટલે ઘણી વખત છૂટાછેડાના કેસો વધતા હોય છે. હાલના સમયમાં ખૂબ વધી રહ્યા છે ત્યારે આ બધાની વચ્ચે હવે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો નિર્ણય આપ્યો છે. કારણ કે કાયદાકીય વિલંબ થતો હોય છે, પતિ પત્ની છે તેમને જલ્દી છે અલગ થઈ જવું હોય છે, પરંતુ થઈ નથી શકતા. એટલા માટે હવે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કાયદાકીય ગૂંચવણમાં નહીં વેડફાય જિંદગીઓ, કારણ કે જે વર્ષો સુધી જિંદગી અને કહેવાય છે કે હાઈકોર્ટની જે કાયદાકીય પ્રક્રિયાઓ છે એમાં ખૂબ લાંબા સમય લાગતો હતો, પરંતુ હવે 6 મહિનાના વેઇટિંગ પીરિયડના નિયમને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ ફેમિલી કોર્ટનો નિર્ણય રદ કરતા હાઈકોર્ટે કહ્યું છે કે જ્યાં સંબંધોમાં સમાધાન અશક્ય હોય ત્યાં બિનજરૂરી વિલંબ એ માનસિક ત્રાસ છે. ગુજરાત હાઈકોર્ટે સંબંધીથી છૂટાછેડા લેવા માંગતા દંપતીઓ માટે એક ખૂબ જ મહત્વનો અને રાહતરૂપ ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે અવલોકન કર્યું છે કે જ્યારે પતિ અને પત્ની બંને પરસ્પર સંમતિથી અલગ થવા માંગતા હોય અને સંબંધ સુધારવાની કોઈ જ શક્યતા ન હોય ત્યારે 6 મહિનાનો કુલિંગ ઓફ પીરિયડ કે જે વેઇટિંગ પીરિયડ રાખવું યોગ્ય નથી. અમદાવાદ ફેમિલી કોર્ટ અગાઉ એક દંપતીની અરજી આ 6 મહિનાના નિયમને ટાંકીને ફગાવી દીધી હતી, જેને હાઈકોર્ટે પડકારીને રદ કરી છે. ત્યારે કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કાયદાનો હેતુ સંબંધ બચાવવાનો છે, પરંતુ જ્યાં સમાધાન અશક્ય હોય ત્યાં બિનજરૂરી વિલંબ ટાળવો જોઈએ. આ કેસની વિગત મુજબ વાત કરીએ તો અમદાવાદની ફેમિલી કોર્ટે બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ શકે તેવા હેતુથી છૂટાછેડાની અરજી ફગાવી દીધી હતી. જો કે હાઈકોર્ટે આ નિર્ણયને સુધારતા જણાવ્યું છે કે જો બંને પક્ષો સ્થિર મનથી અને પૂરી સમજદારીથી અલગ થવા સંમત હોય તો તેમને ઝડપથી છૂટાછેડા મળવા જોઈએ. આ ચુકાદાથી હવે રાજ્યમાં સંબંધીથી છૂટાછેડા લેતી વખતે દંપતીઓએ લાંબો સમય કોર્ટના ધક્કા ખાવા નહીં પડે. કોર્ટે માનવીય અભિગમ અપનાવીને જણાવ્યું છે કે પક્ષકારોના જીવનના કિંમતી સમયનો વેડફાટ કરવા કરતા જે છે કે એમને નવેસરથી જ જિંદગી શરૂઆત કરવા માટેની એક તક આપવી જોઈએ. એટલે જે છૂટાછેડામાં આખી કાયદાકીય પ્રક્રિયામાં જે વિલંબ થતો હતો, લાંબો સમય લાગતો હતો અને કોઈ બે દંપતી છે જેને નવી જિંદગીની શરૂઆત કરવી છે, પરંતુ આ કાયદાકીય જે કહેવાય છે કે આખો સમય છે તે પૂરી અને કાર્યવાહી કર્યા બાદ જ તે નવી જિંદગી શરૂઆત કરી શકતા હતા, એમાં ખૂબ વિલંબ લાગતો હતો. એટલે હવે આ વિલંબ નહીં લાગે, જલ્દીથી જો બંનેની સંમતિ હશે તો બંનેને છૂટા કરી દેવામાં આવશે. એટલે હાઈકોર્ટે મહત્વનો નિર્ણય લીધો છે, કારણ કે ઘણા બધા એવા કેસો હોય કે જ્યાં હવે ફરી એક વખત સમાધાન શક્ય જ નથી. એવા કેસોમાં હવે લોકોને રાહત મળશે. આ મહત્વપૂર્ણ ચુકાદાને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.